આગળ આપણે લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા જોઈ હતી. હવે ત્યાર પછીની જે વ્યાખ્યા છે લોક સંસ્કૃતિના જે મહાપાત્રે જે સમજાવ્યું છે કે લોક સંસ્કૃતિ એટલે શું, તો કે લોકોની રીત રસમો છે, જે કાંઈ રીતિ છે, રસમો છે, રિવાજો આપણે પાળીએ છીએ, આપણા વહેમો છે કે આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, આમ કરીએ તો આવું થાય, જે મનના આપણા વહેમો છે એ આપણી માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, આપણા લોકકથાઓ, આપણા હાલરડા જે છે એ મરસિયા જે મૃત્યુ પામે છે ત્યારે એની પાછળ ગાવામાં આવે છે, જોડકણાઓ, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્ર અલંકારો, જુદી જુદી રમતો, ઘર વખરીની ચીજ વસ્તુઓ, લોક દેવદેવીઓ જે જુદી જુદી છે એ જ્ઞાતિ પ્રમાણે છે એ જોવા મળે છે. હથિયાર ઇત્યાદિનો સમાવેશ છે લોક સંસ્કૃતિની અંદર થાય છે. લોક સંસ્કૃતિની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો કે સામાન્ય રીતે આપણે જોઈએ તો લોક સંસ્કૃતિની અંદર છે એ લોકોની રીત રસમો, પછી વહેમું, અમુક કાર્ય આ સમયે કરવું જોઈએ, આ સમયે ના કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આપણા વહેમો છે મનના, છે આપણી જે માન્યતાઓ છે, પ્રચલિત લોકગીતો છે, પછી આપણી લોકકથાઓ, હાલરડાઓ, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, વસ્ત્ર અલંકારો, રમતો, ઘર વખરીની ચીજવસ્તુઓ, લોકદેવી દેવીઓ છે, જુદી જુદી જ્ઞાતિ પ્રમાણે છે એ અલગ અલગ દેવી દેવતાઓ હોય છે, એમનો સમાવેશ છે એ લોક સંસ્કૃતિની અંદર છે થતો જોવા મળે છે. સામાન્ય રીતે રીત રસમ એટલે શું, તો લગ્ન કરનારને પીઠી લગાવી, જ્યારે આપણે લગ્ન કરીએ છીએ ત્યારે આપણે પીઠી લગાવીએ છીએ, હાથે મીંઢળ બાંધીએ છીએ, એ આપણા રીતિ અને રસમ છે એ પ્રમાણે આપણે કહીએ છીએ, હાથે આપણે મહેંદી લગાવીએ છીએ. તીન તગાડા કામ બિગાડા જેવા વહેમો જોવા મળે છે. એમ કે 3 વ્યક્તિ આપણે જઈએ છીએ તો હંમેશા 2 વ્યક્તિ અથવા તો 4 વ્યક્તિને આપણે સાથે લઈ જઈએ છીએ. 3 વ્યક્તિ એક તેખડ જે કહીએ છીએ, સામાન્ય એક વ્યક્તિ છે, 3 વ્યક્તિ છે, એવા શું કહેવાય, તો કે તેખડ વ્યક્તિ કહેવાય. 3 તગાડા કામ બિગાડા એટલે 3 વ્યક્તિ જાય તો કામ બગડે એવું આપણું વહેમ છે. તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભંફોડી એટલે સાપનો એક પ્રકાર બને છે. ઘણા વ્યક્તિઓ શું હોય તો કે એટલા બધા કંજૂસ હોય છે કે વારંવાર પૈસાઓ છે એ ગણતા હોય છે. તો એવો પણ વહેમ છે કે જે વારંવાર આવી રીતના પૈસા ગણે છે, બહુ જ કંજૂસ હોય છે, એ આવતા જન્મની અંદર ભંફોડી એટલે એક પ્રકારનો સાપ છે એનો જન્મ લે છે. તો આ બધી આપણી માન્યતાઓ છે. પછી આપણા હાલરડાઓ છે, દીકરો મારો લાડકવાયો, દેવનો દીધોલ છે, પછી જીજાબાઈનું ગાયેલું છે એ શિવાજીનું હાલરડું છે, એ ન બોલ્યામાં 9 ગુણ, બોર વેચાય એવી આપણી બોલે એના બોર વેચાય એવી આપણી જૂની કહેવતો છે. આંખ આડા કાન કરવા, રાતા પીળા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો છે. આપણે કંઈ સાંભળ્યું ના સાંભળ્યું કરીએ એને આપણે આંખ આડા કાન કરવા કહેવાય. રાતા પીળા થઈ જવું મતલબ કે ખૂબ જ ગુસ્સે થઈ જવું. હસુ યાજ્ઞિક ત્યાર પછી લોક સંસ્કૃતિ એક લોકમાનસ અને સાહિત્યના પાયા ઉપર છે. લોક સંસ્કૃતિ એટલે શું, તો કે લોકોના માનસની અંદર જે પોતાના જે વિચારો છે એ છે, અને એ ક્યાં છે તો કે પહેલાં લોક સાહિત્યના પાયા ઉપર છે. એટલે સાહિત્યની અંદર એ સમાયેલું છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. સભ્યતા અને સંસ્કૃતિ શું છે, આપણે 11મા ધોરણની અંદર ભણ્યા હતા સભ્યતા અને સંસ્કૃતિ વિશે. તો એમની સાથે છે આ લોક સંસ્કૃતિ જોડાયેલી છે. ત્યાર પછી કૃષ્ણદેવ ઉપાધ્યાય શું કહે છે, તો કે લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખે છે. લોકો પાસે પોતાની જે વિદ્યા છે, પોતાના જીવનમાં જે ઉપજાવેલી છે, દાખલા તરીકે આપણે જોઈએ લોક સંસ્કૃતિની અંદર આપણી ચિત્રકળા છે, સંગીત કળા છે, આપણી નૃત્ય કળા છે, એ બધાનો સમાવેશ છે એ લોક સંસ્કૃતિની અંદર થાય છે. એટલે લોકોએ જે કાંઈ શીખેલું છે, જે કાંઈ પ્રાપ્ત કરેલું છે, પોતાના માટે જે ઉપજાવી કાઢેલું છે, એને આપણે શું કહીએ છીએ, તો કે લોક સંસ્કૃતિ કહીએ છીએ. અને એ લોકોમાંથી જ છે ઉદ્ભવી છે અને લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. એ લોકો દ્વારા છે એ વારંવાર કોઈને કોઈ પ્રકારની છે વર્તણૂક કરવામાં આવે છે, જેના દ્વારા છે લોક સંસ્કૃતિ છે ઉદ્ભવ થતી જોવા મળે.
હવે ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આપણે જોઈએ કે પહેલાં આપણી પાસે છે એ કોઈ લેખિત સ્વરૂપે વારસો નહોતો. આ પરંપરા મૌખિક રહી હોવાથી પુસ્તકોનો સીધો અર્થ તેના વિકાસમાં મળતો નથી. આપણા ગીતોની અંદર, આપણા નૃત્યની અંદર, આપણી વાર્તાઓની અંદર આપણને આ લોક સંસ્કૃતિ છે એ જોવા મળે છે. આપણને પુસ્તકોની અંદર એ કશું છે એ મળતું નથી. એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરિત દ્વારા તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. શું થાય છે તો કે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણે માતા પિતા છે આપણને હાલરડાઓ ગાતા હોય છે, ઘણી વખત લોકગીતો બીજા ગીતો ગાતા હોય છે, આપણને વાર્તાઓ કહે છે, કહેવતો છે સંભળાવતા હોય છે. તો આવી રીતના ઘણી વખત આપણે નાટકો જોઈએ છીએ. તો એના દ્વારા શું થાય છે તો કે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર એ હસ્તાંતરિત થાય છે, એ આવે છે અને એમ બીજી પેઢી છે એની આગળની પેઢીને છે આપે છે, જેના કારણે સાતત્યપૂર્ણ એમનો વિકાસ છે થતો જોવા મળે. ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે. આપણે જોયું હતું કે ભારતનું ભૌગોલિક વાતાવરણ કેવું છે, ખૂબ જ વિવિધતાભર્યું છે. બધી જગ્યાએ છે એક પ્રકારનું છે ભૌગોલિક વાતાવરણ જોવા મળતું નથી, જેને કારણે હરેક પ્રદેશની છે લોક સંસ્કૃતિ કેવી છે, અલગ અલગ આપણને જોવા મળે છે. બધી જગ્યાએ એક સરખી છે એ લોક સંસ્કૃતિ જોવા મળતી નથી. દાખલા તરીકે ગુજરાતની અંદર આપણે ગરબા હોય, તો પંજાબની અંદર ભાંગડા છે, એવી રીતના બિહુ છે, લાવણી છે, એવી રીતના અલગ અલગ છે એ લોક સંસ્કૃતિના લોકનૃત્યો છે એ જોવા મળે છે. સાથે સાથે ભાષાઓની અંદર, રીતિ રિવાજોની અંદર, પહેરવેશની અંદર પણ આપણને ફેરફાર છે જોવા મળે છે. મહદ અંશે કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશોમાં અને ગ્રામ્ય પરિવેશમાં લોકગીતો નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા સ્વરૂપે વિકસી છે. ગામડાઓની અંદર શું થાય છે તો કે સામાન્ય રીતે લોકગીતોની અંદર એ જોવા મળે છે. પોતે જે ગીતો ગાય છે એની અંદર પોતાની લોક સંસ્કૃતિનું છે એ છાપ ઉપસી આવે છે. નાટકો છે એ પહેલાં થતા હતા. અત્યારે તો આપણે જોઈએ છીએ કે સિનેમાનું આધુનિક છે એ ટેલિવિઝનનો અને બધાનો પ્રભાવ છે, એટલે નાટકોનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જાય છે. જ્યારે આ ટેલિવિઝન છે, સિનેમાનો કે એનો કોઈ પ્રભાવ એટલો બધો નહોતો, ત્યારે લોકો નાટકો છે એ જોતા હતા. નાટકો છે પોતે છે એ ભજવતા હતા. ચિત્રકલા છે, ચિત્રકલાની અંદર પણ છે એ આપણી લોક સંસ્કૃતિ છે ઉપસી આવે છે. આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભમાં ઘણું સામ્ય ધરાવે છે. આદિવાસીને પોતાની અલગ લોક સંસ્કૃતિ છે. વિભિન્ન પહેરવેશ, જુદા જુદા પ્રકારના આપણે ત્યાં પહેરવેશ છે. શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. જુદી જુદી રીતના આપણે શૃંગાર એટલે સજીએ છીએ. રોજિંદા ભોજનનું વૈવિધ્ય, આપણા ભોજનની અંદર ઘણી બધી વાનગીઓ છે હોય છે. આમ સાથે 12 ગાવે બોલી બદલાય એ ઉક્તિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સુપેરે વ્યક્ત કરે છે. બધાનું ભોજન છે આપણે જોઈએ છીએ કે બંગાળી છે, પછી પંજાબી છે, આપણી ગુજરાતી ભોજન છે, સાઉથ ઇન્ડિયન છે, એ પ્રમાણે જુદા જુદા પ્રકારનું છે એ ભોજનની અંદર વૈવિધ્ય છે. 12 ગાવે બોલી બદલાય છે. આપણા ગુજરાતની અંદર પણ કહેવાય આપણે બધા ગુજરાતી, પણ ગુજરાતની અંદર પણ ગુજરાતી ભાષાની અંદર પણ જુદા જુદા છે એમના રણકાની અંદર છે, એ ભાષાના રણકાની અંદર છે ફેર પડતો હોય છે. તો આ પ્રમાણે જુદા જુદા પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આસામમાં બિહુ વગેરે છે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે. આપણને પરીક્ષામાં પૂછાય છે, વિકલ્પની અંદર પણ પૂછાય છે, એક વાક્યના પ્રશ્નની અંદર પણ પૂછાય છે. એટલે ખાસ આપણે યાદ રાખવાનું છે. ગુજરાતના ગરબા, ભવાઈ અને પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી અને આસામમાં બિહુ છે એ એમના લોકનૃત્યના સ્વરૂપો છે, એ એમના લોક સંસ્કૃતિ છે એમની અંદર છે દર્શાવે છે. ત્યાર પછી છે આદિવાસી સંસ્કૃતિ. આદિકાળથી આ ભૂમિમાં રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે. આદિવાસીઓની સંસ્કૃતિ આગવી ઓળખ ધરાવતી હોવાથી તેને સમજવી અને જાણવી જરૂરી છે. આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિ સભ્યતાના સંદર્ભમાં જ તેને જોઈ શકાય એ બાબત અહીંયા સ્પષ્ટ કરે છે. ભારતની અંદર ઘણા બધા આદિવાસીઓ છે રહે છે. આદિવાસીઓ સામાન્ય રીતે ક્યાં વસવાટ કરતા હતા તો કે જંગલો અને પર્વતાળ એટલે કે દુર્ગમ વિસ્તારોની અંદર છે વસવાટ છે કરતા હતા. ખાસ કરી અને સરહદી વિસ્તારો હોય ત્યાં આદિવાસીઓ છે વસવાટ કરતા હતા. નગરોથી એ ઘણા બધા છે એ દૂર હતા, એમના પરિચયની અંદર નહોતા. પરંતુ આધુનિક યુગની અંદર વાહન વ્યવહાર છે, આધુનિક ટેકનોલોજી છે, એમના સાધનો છે, જેનાથી
એ છે. અને શિક્ષણનું પ્રમાણ છે જેને કારણે છે એ શહેરી સંસ્કૃતિથી છે પરિચિત થયા. એટલે આદિવાસી સંસ્કૃતિ છે એ શહેરી સંસ્કૃતિ અને તે અલગતા ધરાવે છે અને ગ્રામીણ સંસ્કૃતિને છે સામાન્ય રીતે મળતી આવે છે. આદિવાસી સંસ્કૃતિ કેવી છે તો કે શાસ્ત્રીય અને પ્રશિષ્ટ અને લોક સંસ્કૃતિથી જુદી પડે છે. આદિવાસી સંસ્કૃતિ કેવી છે? શાસ્ત્રીય સંસ્કૃતિ. આપણે જોઈએ તો પ્રશિષ્ટ એટલે પ્રાચીન અને લોક સંસ્કૃતિ જે આપણી છે એ બંનેથી જુદી પડે છે. આદિવાસી સંસ્કૃતિ લોક સંસ્કૃતિના ઘણા તત્વો ધરાવે છે, પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃતિ સાથે અપવાદ રૂપે સંબંધ ધરાવે છે. પ્રશિષ્ટ જે આપણી પ્રાચીન સંસ્કૃતિ સાથે એમના બહુ સંબંધો છે એ રહ્યા નથી. આદિવાસી સંસ્કૃતિમાં પ્રાચીન અને આધુનિકતાનો સમન્વય છે જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિની અંદર પ્રાચીન સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિની અંદર આધુનિક સંસ્કૃતિનો સમન્વય છે જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ વર્ષો સુધી અકબંધ રહી છે, પરંતુ ખ્રિસ્તી મિશનરી અસર તેમજ આઝાદી બાદની વિકાસ યોજનાને લીધે વિવિધ લોકોના સંપર્કમાં આવવાને લીધે તેમની વિશિષ્ટ સંસ્કૃતિ લુપ્ત થવાને આરે છે. શું છે? આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ છે, પોતાની આગવી બોલીઓ છે, આગવી પોશાક છે, આગવા એ લોકોના છે રીતિ રિવાજો છે, એ પ્રમાણે આગવા નૃત્યો છે, એ પ્રમાણે એ બીજી સંસ્કૃતિઓથી કેવી છે તો કે અલગ પડે છે અને એ અકબંધ રહેતી, સચવાઈ રહેતી. એની અંદર બીજા કોઈ પ્રજાએ છે હસ્તક્ષેપ કર્યો નહોતો. પરંતુ આઝાદી બાદ શું કર્યું તો કે જે પછાત લોકો હતા એ પછાત લોકોના વિકાસ માટે થઈ અને સરકારે પ્રયત્ન કર્યો. એની સાથે ઘણી ખ્રિસ્તી મિશનરીઓ છે એમને પણ આદિવાસીઓની અંદર રસ લઈ અને એમના માટે જુદી જુદી યોજનાઓ છે તૈયાર કરી, જેને કારણે પોતાની જે વિશિષ્ટ સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ છે એ લુપ્ત થવા પામી છે. આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્વ આપવું. આદિવાસીઓની સંસ્કૃતિ કેવી છે તો કે પ્રકૃતિ સાથેનો સીધો સંબંધ છે, ગ્રામ્ય સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. મેં તમને આગળ હમણાં કહ્યું કે સામાન્ય રીતે એ લોકો સરહદી વિસ્તારોની અંદર, જંગલોની અંદર છે વસવાટ કરતા હોય એટલે પ્રકૃતિ સાથે સીધો સંબંધ ધરાવે. પ્રકૃતિના હરેક તત્વો છે, સૂર્ય છે, ચંદ્ર છે, ઝાડ છે, નદીઓ છે, એ બધાની એ પૂજા કરે છે. પશુ છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એમને પોતાના જીવનના અંગ સમાન છે એ ગણે છે. અને પર્યાવરણીય સંતુલન જાળવતી, પર્યાવરણને નુકસાન કરતા, એ લોકો જાણે છે કે પર્યાવરણ છે તો આપણે છીએ, એટલે પર્યાવરણની એ જાળવણી કરી અને પોતાના જીવન રીતોને મહત્વ આપતી છે. સામૂહિક ઉત્સવ. આદિવાસીઓ છે એ બધા સાથે મળી અને ઉત્સવો છે ઉજવે છે, ઉજવણી કરે છે, નાચગાન છે કરે છે, એના પોતાના અલગ નૃત્યો હોય છે. એ નૃત્યો છે અમુક પ્રસંગોએ એ પોતે રજૂ કરતા હોય છે. સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. સામાન્ય રીતે આદિવાસીઓ છે એ વ્યક્તિવાદી ની અંદર છે માનતા નથી, એ સામૂહિક જીવનની અંદર વધારે માને છે, એટલે એમની સંસ્કૃતિ છે એ સામૂહિક જીવન ઉપર વધારે પ્રભુત્વ ધરાવે છે. આદિવાસીઓની જીવન રીતો, તેમના રિવાજો અને તેમની સરળ માન્યતામાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે. આદિવાસી સંસ્કૃતિમાં 4 લક્ષણો છે, આપણને આ પણ પૂછાય છે પરીક્ષાની. આદિવાસી સંસ્કૃતિના લક્ષણો અને આદિવાસીના લક્ષણો આ બંને કેવા છે? અલગ અલગ છે. પરીક્ષામાં જ્યારે પૂછાય છે ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આદિવાસી સંસ્કૃતિના લક્ષણો પૂછાણા છે કે આદિવાસીના લક્ષણો છે એ પૂછાણા છે, એ પ્રમાણે આપણે લખવાનું છે. હવે આદિવાસી સંસ્કૃતિના લક્ષણો એટલે કદમાં નાની છે, એનો વિસ્તાર છે બહુ નથી, પછી વિવિધતા છે, આદિવાસીઓની અંદર પણ જુદી જુદા છે એ પ્રકારો છે પડે છે, જેને કારણે એમની સંસ્કૃતિની અંદર, એમની ભાષાની અંદર, એમના રીતિ રિવાજોની અંદર અલગ અલગતા વિવિધતાઓ છે જોવા મળે છે. વિશિષ્ટતા છે એ શહેરી સંસ્કૃતિથી અને ગ્રામીણ સંસ્કૃતિથી છે અલગ પડે છે. વિશિષ્ટ સંસ્કૃતિ છે, એમના રીતિ રિવાજો છે, એમના ઉત્સવો છે, એમની ભાષા છે, એમની અંદર વિશિષ્ટતાની છાપ છે જોવા મળે છે. સ્વાવલંબન છે. આ 4 લક્ષણો આદિવાસી સંસ્કૃતિના છે એ લક્ષણો છે, આપણે ખાસ યાદ રાખવાના છે. પરીક્ષામાં પૂછાય છે એક વાક્યની અંદર. આ 4 લક્ષણો આદિવાસી સમાજની ભૌગોલિક વસ્તી વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જેને આપણે વિગતવાર છે અહીંયા જોશું.